સુરતના પૂણા વિસ્તારમાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી। ઉમરવાડાના 25 વર્ષના પંકજ સરોજ નામના યુવાકે બનાવી ગર્ભવતી। સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા અને યુવકની મિત્રતા થઈ હતી। યુવાકે સગીરા સાથે મળવાના બહાને વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી। સગીરાના પેટમાં 4 માસમાં ગભે હોવાનું સામે આવ્યું। સગીર વિદ્યાર્થિનીને પ્રેમમાં ફસાવી ગર્ભવતી બનાવનારી યુવકની કરી ધરપકડ। પૂણા પોલીસે 25 વર્ષીય પંકજ સરોજની કરી ધરપકડ। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે, 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે, ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રોના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે, બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાના ડૉક્ટર દ્વારા ચેક કરતા ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો, જે બાબતે અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। ભોગ બનનાર તથા આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે। આરોપીનું હાલમાં તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી અને આરોપી જે છે છૂટક મજૂરીનું કામકાજ કરે છે। તો હાલમાં જે સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો આવી રીતે પોતાનો એક સારો એવો લુકઆઉટ કરી અને પછી નાની તથા ઉંમરલાયક અમુક જે દીકરીઓ પણ ભોગ બનતી હોય તો આની અંદર ખરેખર કોઈ પણ જાણ્યા જોયા વગર કોઈ પણ અનનોન વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં અને એને જોડે કોઈ મા બાપને કે બીજા કોઈ પણ એના વાલી વારસના એને પેલા વગર કોઈ ના આવવું એવું પોલીસ તરફથી અમારું સૂચન છે।